સુરતમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન 14 વર્ષના કિશોરનું મોત થતાં તબીબ બેદરકારીની ગંભીર આક્ષેપ થયા છે. તેરેનામ ચોકડી નજીક આવેલી સ્વસ્તિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કિશોરને ઇન્જેક્શન આપ્યા બાદ અચાનક બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. સમગ્ર મામલે મૃતકના પિતાએ તબીબ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મળતી માહિતી મુજબ 14 વર્ષીય અભિષેક સિંહને છેલ્લા 2 દિવસથી તાવ આવતો હતો, જેથી પરિવાર તેને તેરેનામ ચોકડી નજીક આવેલી સ્વસ્તિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયો હતો. હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ તબીબે અભિષેકને ડેન્ગ્યુ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 2 દિવસ સુધી તેને બોટલ ચડાવી સારવાર આપવામાં આવી. તબીબે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ પણ આપી હતી. જોકે પરિવાર બોટલ ચડાવ્યા બાદ બાળકને ઘરે લઈ ગયો હતો. પરિવારના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગે અભિષેકને હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ઇન્જેક્શન આપ્યાના થોડા જ સમય બાદ અંદાજે અડધા કલાકમાં જ બાળક બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતા બલરામસિંહે હોસ્પિટલ ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે બાળકને ખોટી એક્સપાયરી થઈ ગયેલી અથવા તો હેવી ડોઝની દવા આપવામાં આવી હોઈ શકે છે, જેના કારણે જ બાળકનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. વોચમેન તરીકે કામ કરતા મૃતકના પિતાએ તબીબી બેદરકારી દાખવનાર ડોક્ટર સામે પોલીસ કેસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અભિષેકના પરિવારમાં માતા પિતા ઉપરાંત એક ભાઈ અને એક બહેન છે. કિશોરના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ સમગ્ર મામલે પાંડેસર પોલીસે તપાસ હાથ ધરી છે. ઇન્જેક્શન અને સારવારમાં કોઈ બેદરકારી થઈ હતી કે કેમ, તેમજ કિશોરના મોતનું ચોક્કસ કારણ શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. बुखार आया तो फिर उसका दवा पहले ऐसे दिए, फिर नहीं हुआ तो बोले जांच करना है. जांच करा के दवा किए और 2 दिन तक बाटल चढ़ाए. बाटल चढ़ाने के बाद और लास्ट में कल रात में 10 साढ़े 10 बजे पता नहीं कौन सा इंजेक्शन लगाया, फिर उसको ऐंठना चालू हो गया और फिर आधा घंटा बाद बेहोश हो गया. अब बेहोश हुआ तो फिर उठा. ये डॉक्टर का नाम क्या है और कौन सी जगह पे इसका हॉस्पिटल है? हॉस्पिटल का नाम क्या हुआ था बच्चे को, क्या हुआ? और खाली 2 दिन बुखार आया था. बुखार आया था. फिर आप कहाँ ले गए थे, कौन से हॉस्पिटल? स्वस्तिक हॉस्पिटल. कहाँ पे स्वस्तिक को? ये नवदुर्गा मेडिकल के पास, तेरे नाम रोड बगल में तेरे. मेडिकल के सामने. फिर उधर क्या हुआ? उधर उसने पहले से दवा दिया, फिर जांच किया. जांच करने के बाद बोला कि इसको डेंगू है. कितने दिनों से बीमार था? बस 2 दिन हुआ. वो उससे पहले कुछ बीमार हुआ? उसके पहले कोई बीमारी नहीं थी. डॉक्टर ने क्या बोला उधर? तो बोला डेंगू है और ठीक हो जाएगा, फिर और आराम क्या हो हुआ? जाएगा. कल क्या हुआ? और कल लास्ट में शाम तक तो ठीक था, फिर जैसे वो इंजेक्शन दिया तो टट्टी पेशाब उसका दोनों छूट गया और फिर ऐंठना चालू हुआ और आधा घंटा बाद वो बेहोश हो गया, फिर बेहोश ही रह गया. आप क्या काम करते हो? मैं तो सिक्योरिटी में करता हूँ. कितने सालों से सूरत? मेरे को हो गया 5 साल. यूपी से हो, बिहार? यूपी से. आपकी अब मांग क्या है? क्या है आपका मांग? कुछ है? डॉक्टर ने गलत किया है, क्या किया? आप क्या? केस करना है. भाई केस करना है. डॉक्टर ने तो गलत किया. उसको पकड़वाना है. उसको क्या लगता है आपको, क्या हुआ है? भाई मेरे को तो लगता है उसका लास्ट इंजेक्शन जो है उसमें हैवी डोज दे दिया, या तो उसने एक्सपायर डेट का इंजेक्शन दे दिया.